આપણે ત્યાં રસોઈમાં મીઠું ન હોય તો તે સ્વાદિષ્ટ ન બને, ભોજન ફીકું લાગે, ત્યારે આ જ મીઠું પકવતા અગરિયાઓની સ્થિતિ પણ ફીકી બને છે। વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાના રણની, જ્યાં 3 મહિનામાં બીજી વખત અગરિયાઓની મહેનત પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે, જેના કારણે કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું અને મીઠાના પાટા ધોવાઈ ગયા। અગરિયાઓનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી આ જ સ્થિતિ છે। નર્મદા કેનાલનું વધારાનું પાણી અહીં છોડી દેવાય છે, મીઠાના પાટાનું ધોવાણ થઈ જાય છે। અનેક રજૂઆતો બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી। પેઢી દર પેઢીથી અમે મીઠું પકવીએ છીએ સાહેબ, અને છેલ્લા 15 વર્ષથી નર્મદા કેનાલનું પાણી સાહેબ વર્ષો વર્ષ આ ટાઈમ આવે ત્યાં રણમાં પાણી આવી જાય સાહેબ, અને અમારા પાટા ધોઈ નાખે છે। એટલે અમારે વરોવરા મીઠું ઉત્પાદનનો ઘટાડો થાય સાહેબ, એટલે અમારા દેણા માંડ વરાય છે। અમે જે વેપારી પાસેથી ધિરાણ ઉપાડ લીધા હોય સાહેબ, એ આ પાણીના કારણે મીઠું ઓછું પાકે, એટલે અમારા જે કંઈ ઉપાડ હોય ધિરાણ લીધું હોય સાહેબ, એ અમારા માંડ વરાય, અને કોક વરા તો વરાતાય નથી। એનું કારણ બીજું તમને કહું સાહેબ કે જો આ પાણીમાંથી માંડ બચ્યા હોય તો કુદરતી આફત આવે, એટલે અમારે તો પડ્યા માથે પાટું સાહેબ। ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના અગરિયાઓ કડકડતી ઠંડી હોય કે તડકો, પરંતુ તે લોકોના સ્વાદ માટે મીઠાનું ઉત્પાદન કરે છે। કચ્છના નાના રણમાં અંદાજે 200 કરતાં વધુ મીઠાના પાટા આવેલા છે અને અંદાજે 5000થી 7000 લોકો મીઠાનું ઉત્પાદન કરી પોતાની રોજીરોટી મેળવે છે। ત્યારે આસપાસના ગામોથી પસાર થતી નર્મદા કેનાલોમાં ખેડૂતો ગેરકાયદે હોલ કરી તેમાંથી પાણી મેળવે છે, જેના કારણે કેનાલનું પાણી લીકેજ થતાં રણમાં ફરી વળે છે। ત્યારે તેમની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓ બેકાર બન્યા છે। અમારું ગામ કાંઠા વિસ્તારનું ગામ છે સાહેબ, રણ વિસ્તારનું સહેલું બરાબર। અત્યાર લગી આ દર વર્ષે લગભગ ઓછામાં ઓછું 10 વર્ષથી પાણી આવે કેનાલનું બરાબર, અને અમે કોઈ ખેડૂતનો વિરોધ ન કરતા બરાબર। ખેડૂત પાણી લે, અને ખેડૂતને મારી સૂચના આવે કેવી કે તમે અમુક માવઠું થાય તો ખેડૂત અમને નુકસાન થયું, તો અમને તો કાયમી તમે નુકસાન કરો, તમે પાણી લો તમારા પૂરતું લો, ખોટું વેસ્ટેજ પાણી રણમાં જાય અને અગરિયા નુકસાન થાય। અમે એક ખેડૂત છીએ, અગરિયા એટલે ખેડૂત કહેવાય, મીઠું પકવી છીએ અમે। તો અગરિયાઓનું પકવેલું મીઠું નાશ પામતા તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે અને નર્મદાનું ગેરકાયદે પાણી લેતા ખેડૂતો વધારાનું પાણી ન છોડે તેવી અપીલ કરી। અનેક રજૂઆતો બાદ પણ નર્મદા નિગમના બાબુઓએ કોઈ દરકાર ન લેતા અગરિયાઓ હવે બેકાર બન્યા છે। ત્યારે હવે સરકાર અગરિયાઓની વારે આવે છે કે નહીં તે જોવું રહ્યું। કચ્છના નાના રણમાં છેલ્લા 15 વર્ષથી 18મી વખત નર્મદાનું વધારાનું પાણી આવ્યું। અમારા સરકારને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી, હવે તો એવી પરિસ્થિતિ છે કે ન પૂછો વાત। આ પાણી વધારાના પાણીથી 400 થી 500 અગરિયાને મોટા પાયે નુકસાન થયું। અમારી તાત્કાલિક સરકારને માંગ છે કે નર્મદાનું પાણી તાત્કાલિક ધોરણે કાયમી ધોરણે બંધ કરાવે અને અગરિયાને વળતર આપે, એવી અમારી માંગ છે।